એપ્રલ મેન્ડ અપ હોમ ફર્નિશિંગ ધોરણ 10 વર્ષ 2025-26 મોડ્યુલ 2 કપડાની સિલાઈ છત્ર 1 કાપડના ઘટકો. મિત્રો, હવે આપણે સ્ટેપ વાઇઝ બનાવવાનું છે. જેમ જેમ તમારું મોડ્યુલ મોડ્યુલ 1 હતું, છત્ર 1 હતું, એ રીતે હું વિડીયો બનાવવાના ચાલુ કરીએ છીએ ને સરસ રીતે મારો વિડીયો પણ તમે પ્રોત્સાહન આપો છો, એ બદલ ખૂબ જ આભાર છે. ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા એ કપડા એક ભાગ છે જે હાથને વિવિધ ઢાંકે છે. જવાબમાં શું આવશે? તો એ સ્લીવ, બી બાંય, સી ગરદન અને ડી કોલર. તો જવાબમાં આવશે છે એ સ્લીવ. નંબર 2, ખાલી જગ્યા એ નેકલાઇન પણ એક રીત છે. ખાલી જગ્યા ગરદન. એ બી ગુંદર, સી રબર અને ડી ફાઇલ. જવાબમાં શું આવશે? ગરદન. નંબર 3, ખાલી જગ્યા યોક એ કપડામાં એક ડિવાઇસ છે. એ આકાર આપવો, બી વી આકાર, સી એમ આકાર, ડી એલ આકાર. તો જવાબમાં શું આવશે? આકાર આપવો. નંબર 4, ખિસ્સામાં સીવેલા કપડાના ભાગની 10 સીવેલા હોય છે. એ સેટ ઇન ખરું. જવાબ. પ્રશ્ન, કોલરનો ઉપયોગ લખો અને તેમના વિવિધ પ્રકારો સમજાવો. મિત્રો, કોલર તમને ખબર છે ઘણી રીતે ઉપયોગ થઈ શકે છે. શર્ટમાં છે, કુર્તામાં છે, પાયજામામાં છે, શર્ટમાં છે, કુર્તામાં છે, પછી ડ્રેસની અંદર છે. જે અલગ અલગ રીતે કોલર અને કોલરના નામ પણ અલગ અલગ હોય છે. એ રીતે જવાબ. કોલર એ નેકલાઇન આસપાસના કપડાને એક ઘટક છે. તે નેકલાઇનને પૂર્ણ કરવાની એક રીત છે, પણ કોલર કપડાના દેખાવને વધારે સારો બનાવે છે. તે વિવિધ આકાર અને શૈલીમાં આવે છે. તે પહોળાઈ અને લંબાઈમાં બદલાઈ શકે છે અને એક ટુકડા અથવા ટુકડામાં હોઈ શકે છે. ફ્લેટ કોલર. ફ્લેટ કોલર એ આ એક ટુકડાનો લૂપ છે. પીટર પેન કોલર. આ એક ગોળ સપાટ કોલર છે જે ટુકડા અથવા બે ટુકડા હોઈ શકે છે. તે સપાટ બેસે છે અને આગળ કોલરની ધાર ગોળાકાર હોય છે. બીજી, સ્ટેન્ડિંગ કોલર. તે કપડાના ગરદનની સિલાઈ લાઇન ઉપર ફેલાય છે. આ એક ક્લોઝ ફિટિંગ કોલર છે જે ગરદન સામે સખત રીતે ઊભો રહે છે અને બાંય પર બે ટુકડાઓમાં કાપવામાં આવે છે, જેમાં આગળ અથવા પાછળ એક છેડે ખુલ્લો હોય છે. અને મોટાભાગે સ્ટેન્ડિંગ કોલર સીધા હોય છે. સ્ટેન્ડિંગ કોલરના પ્રકાર છે. એ મેરિલીન કોલર. તે થોડો વધુ મોટા આકારનો હોય છે અને ગરદનની નજીક ફિટ થાય છે. તેને મિલિટરી, નહેરુ જેકેટ અને ચાઇનીઝ કોલર પણ કહેવામાં આવે છે. મિત્રો, કોલરના ઘણા બધા પ્રકારો હોય છે અને કોલર બધામાં જ ઉપયોગ થાય છે. અને હંમેશા કોલરમાં ઉપયોગ કરવા માટે કેનવાસનો ઉપયોગ કરવો પડે છે. જેમાં કેનવાસ બે પ્રકારના હોય છે. કેનવાસ એક જાડું કેનવાસ હોય છે અને એક પાતળું કેનવાસ હોય છે. એક ફ્યુઝિંગ કેનવાસ હોય છે, તેને ડ્રેસમાં ઉપયોગ કરાય છે, અને કોલર કેનવાસ હોય છે તે શર્ટમાં કે એની અંદર ઉપયોગ થાય છે. પોલો કોલર. તે નજીકથી ફિટ થયેલા ગોળ અને ઊંચો કોલર છે જે ગરદનને ઢાંકે છે. તે હંમેશા બાયસ પર કાપવામાં આવે છે. એ શર્ટ કોલર. બેન્ડ સાથેનો શર્ટ કોલર એ અલગ પેટર્નમાં ટુકડાઓનો બેન્ડ અને કોલરના સેક્શનનો બનેલો હોય છે. તે રોલ લાઇન સાથે કોલર સ્ટ્રેપ અને ફલને સિલાઈથી જોડવામાં આવે છે. મિત્રો, શર્ટના કોલરમાં તમે જોયું હશે કે કોલર સેક્શન બનેલો હોય છે, રોલ લાઇનમાં કોલર સ્ટેન્ડ હોય છે. પછી શર્ટની અંદર ઘણા પ્રકારના કોલર હોય છે, જેમ કે ચાઇનીઝ કોલર પણ હોય છે કે ટેનિસ કોલર પણ હોઈ શકે છે. એ રીતે ઘણા પ્રકારના હોય છે કોલર અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખશો. એ જ રીતે શાલ કોલર. શાલ કોલર એ એક ડિઝાઇન છે જેમાં કોલર આગળ બોડીસના વિસ્તરણ તરીકે કાપવામાં આવે છે અને પછી મધ્યમાં પાછળ એકસાથે સીવવામાં આવે છે. કોલર કપડાના આગળના ભાગ પર વાળવાનો થાય છે અને લેપલ બનાવવા માટે પણ પાછળ વળે છે. શાલ કોલરમાં ઘણા બધી ડિઝાઇનમાં બને છે. શાલ કોલર આગળ અને બોડીસનું વિસ્તરણ તરીકે કાપવામાં આવે છે, પછી તે ધ્યાનથી કરવામાં આવે છે. મિત્રો, સબસ્ક્રાઇબ અને લાઇક કરજો. સવાલ 1, વિવિધ પ્રકારની સ્લીવ વિશે સમજાવો. જવાબ. સેટ ઇન સ્લીવ. આ સ્લીવ બોડીસના મૂળભૂત આર્મહોલ સેટ થાય છે એ રીતે સીવવામાં આવે છે. સ્લીવમાં વિવિધતા લાવવા માટે તેમના બોડીસ આર્મહોલ સિલાઈ હળવા હાથે ભેગા કરીને સીવવામાં 6 સ્લીવની ડિઝાઇન ફેરફાર કરી શકાય છે. જેમ કે લંબાઈના પૂર્ણતા, માત્ર હેમલાઇન અને ફિનિશ. વિવિધ પ્રકારની સ્લીવ શૈલીઓ બનાવે છે. તેમને ફિટ અથવા ફ્લેર કરી શકાય છે અને કોઈપણ લંબાઈમાં કાપી શકાય છે. પફ, પેટલ, બેલ, કેપ, બિશપ,
લેગ ઓફ મટન, કાઉલ વગેરે સેટ ઇન સ્લીવના પ્રકાર છે. સ્લીવના પ્રકાર ઘણા બધા હોય છે મિત્રો, એ તો તમને ખબર જ હોય છે. સ્લીવ અલગ અલગ રીતે હોય છે, ઘણી બધી. જો હાફ પાઈ પણ સ્લીવ આવે છે, ફૂલ પાઈ પણ સ્લીવ આવે છે. પછી એ જ રીતે ઘણા પ્રકાર, કાઉલ સ્લીવ વગેરે બધા જ સ્લીવના નામો પણ છે. જો કદાચ તમને ના યાદ રહે તો તમને જે યાદ રહે એ રીતે પણ તમે લખી શકો છો. જેમ કે લાંબી બાંય છે, કોર બાંય છે, પછી પફ બાંય છે, પેટલ બાંય છે, બેલ કેપ બાંય છે. એ રીતના ઘણી બધી બાંયોના પ્રકારો આવે છે, પણ તેને તમારે વ્યવસ્થિત રીતે લખવું હોય તો તમે અલગ રીતે પણ લખી શકો છો. પફ સ્લીવ તેને ખભા પર ભેગા કરવામાં આવે છે, કફ પર ફિટ કરવામાં આવે છે, જેથી પર પફી ઇફેક્ટ બને છે. પેટલ સ્લીવ, આ સ્લીવ ઉપરની બે ધાર પર એકબીજા સાથે જોડાયેલી છે. આ સ્લીવ કોઈ અંદર આર્મ સિલાઈ નહીં હોય. આ સ્લીવ બનાવતી સ્ટરવાળી પેનલો તેને પાખંદીઓ જેવી બનાવે છે. તે સામાન્ય રીતે ટૂંકી હોય છે. બેલ સ્લીવ, આ સ્લીવ છેડા પર સંપૂર્ણ ફ્લેર હોય છે, જે તેને બેલ આકાર આપે છે, અને બેલ સ્લીવ નીચલી ધાર પર ફ્લેરમાં પડી જાય છે, જે બેલ આકાર બનાવે છે. બેલ સ્લીવની લંબાઈ વિવિધ હોઈ શકે છે. તેને ફેસિંગ અથવા તો સાંકડી વાળેલી કિનારી સાથે પૂર્ણ કરી શકાય છે. જો મિત્રો, આપણે ઘણી બધી સ્લીવના છે અને તેને વિસ્તારથી સમજાવ્યું છે, પરંતુ તમારે જ્યારે આપણે સવાલ કે પ્રશ્ન લખીએ છીએ ત્યારે તમને અમુક જે બાંય વિશે તમને યાદ હોય છે તે તમે લખી શકો છો, અને તે તમે કરી શકો છો. વધારે ન આવડતું હોય તો તમે ન પણ કરી શકો, તો વાંધો નહીં છે કે આજ લખેલી છે એટલે આજ લખી એવું નહીં. પણ તમને જે બાંય નવી પ્રકારની હોય છે ને તમે લખવું હોય તો તમે સાદી અને સિમ્પલની બાંય પણ તમે લખી શકો છો. મિત્રો, તમારો સાથ અને સહકારથી આ બાળકોના ગ્રુપમાં વિડીયો શેર કરજો, કે જેના લીધે સબસ્ક્રાઈબ અને લાઈક ફરજિયાત છે. જેમ કે મારા નવા વિડીયો બનાવું છું તો એ વિડીયો તમારા લગન પહોંચે એવી. અને મને ટોટલી ખબર છે કે વીટી મિત્રોને ટાઈમ નથી મળતો, એટલે મારા વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. કફ એ તેના વિવિધ પ્રકાર વિશે સમજાવો. જવાબ: કફ મટીરિયલ અથવા તો કપડાને અલગ મટીરિયલ બેન્ડ જોડીને પાછળ ફેરવીને વાળીને બનાવવામાં આવે છે. કફને સુશોભન બોર્ડરથી બનાવી શકાય છે, અથવા તેને અન્ય કોઈ ટ્રીમિંગથી સજાવી શકાય છે. નંબર 1, બેરલ કફ. આ સૌથી સામાન્ય પ્રકારનો કફ છે, જે એક સીધા ખુલ્લા બેન્ડ કફની સ્ટાઇલ છે. લાંબી બાંયના શર્ટ અને બ્લાઉઝમાં સામાન્ય રીતે બેરલ કફ હોય છે. બેરલ કફ કાંડા પર લપેટાયેલો હોય છે અને તે બટનો હોય છે. એક બટનવાળો બેરલ કફ વધુ ઝીણો અને લંબાઈનો ટૂંકો. બી, ગોળાકાર કફ. તેનો ઉપયોગ ઔપચારિક વસ્ત્રો માટે થાય છે. મિત્રો, ઘણા પ્રકારના બેરલ કફ હોય છે અને તે અલગ અલગ રીતે પણ હોય છે. આ રીતે વ્યવસ્થિત રીતે થાય છે. એક બટનવાળો મિટેડ કફ. એક બટનવાળો મિટેડ કફ એક ડ્રેસી કફ છે. ટી-ટર્મ પેટર્ન છે. ક્લોઝર પર ભવ્ય અને મિટેડ કોન છે. 5મો, બે બટનવાળા મિટેડ કફ. બે બટનવાળા મિટેડ કફ એક લોકપ્રિય કફ છે. 6, ફ્રેન્ચ કફ. આ ઓપન બેન્ડ ધરાવતો કફની સૌથી ઔપચારિક શૈલી છે. 7, ફ્રેન્ચ કફ. બેરલ કફની જેમ બનાવવામાં આવે છે, પરંતુ તેનાથી બમણા પહોળા હોય છે. કફને પાછો વાળવામાં આવે છે, જેથી તે કફ બમણો થાય છે, અને શરૂઆતની કિનારીઓને ઘેરદાર કરવાને બદલે ઉપરથી લગાવવામાં આવે છે, અને દરેક સ્ટરમાં બટનહોલ દ્વારા કફલિંક અથવા તો સ્ટડ બાંધવામાં આવે છે. ખિસ્સા અને તેમના પ્રકાર સમજાવો. જવાબ: ખિસ્સામાં એક કાપડનો ટુકડો જે કપડાની બહાર અથવા કપડાના સીવેલા અથવા ખુલ્લા ભાગમાં જોડાયેલો હોય છે. ખિસ્સાનો ઉપયોગ મોટે ભાગે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના કપડા પર થાય છે. 1, પેચ પોકેટ. પેચ પોકેટને કપડાની બહાર લગાવવામાં આવે છે, અને તે કાર્યાત્મક સુશોભન હોઈ શકે છે. પેચ પોકેટ કપડા બાહ્ય સપાટી પર ટાંકવાવાળા હોય છે. ઇનસીમ પોકેટ સીવેલા ભાગની અંદર સીવેલો હોય છે. તે સીવેલા ભાગની સાથે ગમે ત્યાં મૂકી શકાય છે. ઇનસીમ પોકેટ કપડાની બાજુના સીવેલા ભાગમાં સરસ રીતે સીવેલું હોવું જોઈએ જ્યારે કપડાને પહેરવામાં આવે છે. પેચ પોકેટ, ઇનસીમ પોકેટ. મિત્રો, પેચ પોકેટ, ઇનસીમ પોકેટ પણ ઘણા પ્રકારના હોય છે. હિપ પોકેટ.
હિપ પોકેટ એ પેન્ટની ટ્રાઉઝર સ્કર્ટની પાછળ બાજુ વક્ર પોકેટની ડિઝાઇન છે. સિંગલ અથવા ડબલ વેલ્ટથી બનેલો કટ ઓપનિંગમાં પોકેટ ફ્લેપ સાથે અથવા તો વગર ટાંકવામાં આવે છે અને સામાન્ય રીતે બ્રાઉન પોકેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇનસાઇડ સેટ-ઇન પોકેટ સેલ્સ પોકેટ તેને સિંગલ અથવા તો ડબલ વેલ્ટથી બનાવેલા કટ ઓપનિંગમાં સીવવામાં આવે છે પોકેટ ફ્લેપ સાથે અથવા તો વગર અને સામાન્ય રીતે બાઉન્ડ પોકેટ તરીકે ઓળખવામાં આવે છે. તે ફક્ત વેલ્ટ અને અથવા તો ફ્લેપની શૈલીમાં અલગ પડે છે જે સેલ્સ ઓપનિંગ સીવવામાં આવે છે. 4 સૌથી સામાન્ય બાઉન્ડ પોકેટ છે. મિત્રો ઘણા પ્રકારના પોકેટ હોય. જીન્સ પેન્ટમાં પોકેટ હોય છે, સાદા પેન્ટમાં પોકેટ હોય છે, ફોર્મલ પેન્ટમાં હોય છે, પછી ખિસ્સા હોય છે, વિચારમાં પણ હવે તો ખિસ્સા આવી ગયા છે, બરાબર છે મિત્રો. પછી ડ્રેસમાં પણ ખિસ્સા આવી ગયા હોય છે. તમને લાગે એવું છે પણ અંદરથી ખિસ્સા મૂકી શકાય છે સાઈડ પર. પહેલાં ના આવતો હતો પણ જ્યારથી મોબાઈલ આવી ગયા છે ત્યારથી આપણે હર વસ્તુની અંદર પોકેટનું જરૂરી થઈ ગયું છે. એટલે પોકેટના અલગ અલગ નામ છે, વેરાયટી પ્રમાણે નામ આવે છે અને ડિઝાઇન પ્રમાણે પોકેટો મૂકવામાં પણ આવે છે. વિવિધ પ્રકારના યુગનું વર્ણન કરો. જવાબ 1. ગોળ યુગ તે ગોળ આકારનું યુગ છે. મોટાભાગે બાળકોને ધ્યાનમાં રાખીને વપરાય છે. નંબર 2. સીધું યુગ કાપડનો સીધો ટુકડો જે કપડા સાથે યુગના રૂપમાં જોડાયેલો હોય છે. નંબર 3. ચોરસ યુગ એ કાપડનો ચોરસ ટુકડો છે જે કપડા સાથે યુગના રૂપમાં જોડાયેલો હોય છે. તેનો ઉપયોગ મોટેભાગે નેકલાઇન પર થાય છે. વી આકારનું યુગ એ વી આકારનું કાપડ છે જે કપડા સાથે યુગના રૂપમાં જોડાયેલો હોય છે. યુગનો ઉપયોગ મોટેભાગે કમર અથવા મધ્ય ભાગમાં થાય છે. મિત્રો તમને ખબર છે ને યુગના ઘણા બધા પ્રકારમાં પણ આવે છે. વિવિધ પ્રકારની નેકલાઇન આકૃતિ સાથે સમજાવો. જવાબ નેકલાઇન એ કપડામાં ખુલવાનો ભાગ છે જે પહેરનાર માટે કપડા સરકી જવા માટે જગ્યા બનાવે છે. પર નેકલાઇન મુખ્યત્વે રીતે પૂર્ણ થાય ફેસિંગ દ્વારા અને બીજી બાઇન્ડિંગ દ્વારા. બાઇન્ડિંગ સામાન્ય અથવા વિરોધાભાસી રંગના હોઈ શકે છે અને કોઈપણ આકારની ગરદન પર લાગુ કરી શકાય. જો કોઈ પાઇપિંગનો ઉપયોગ કરતું નથી તો ગોળાકાર ગરદનમાં પાઇપ સ્ટ્રીપનો ઉપયોગ કરવામાં આવે છે જેને ટાંકા લઈને અંદર ફેરવીને બંધ કરવામાં આવે છે. તે બાકીની ગરદન માટે ફેસિંગ જરૂરી થાય છે અને કોઈપણ આકારની ગરદનને લાગુ કરી શકાય છે જો કોઈ પાઇપિંગનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારની નેકલાઇન એટલે તમને ખબર પડી જશે. નેકલાઇન એટલે ગળાના અલગ અલગ ગળાના પ્રકારો હોય છે જેને આપણે આકૃતિમાં પણ સમજાવવાના હોય છે. તો નીચે મેં આકૃતિ પણ દોરીને બતાવી જ છે. તમે એ વસ્તુ તમારો એના સાથે પેલું કરવામાં આવશે. જો મેં આકૃતિ કરીને બતાવ્યું છે અને બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. જો મારા વિડીયો ગમતા હોય તો તમે કમેન્ટ પણ કરો છો. કમેન્ટ કરો તો જેનાથી મને કેવા વિડીયો બનાવવા માટેનું પ્રોત્સાહન મળે છે. હવે નેકલાઇન આ પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ અને બેઝિક ઊંચી અથવા ઉપર. સ્કાર્ફ પહોળાઈ મુજબ લંબાઈ અને મુજબ અથવા હોય છે. તો જો મિત્રો આ રીતના નેકલાઇનના કલર અલગ અલગ હોય છે. જો એ ગોળ, બી યુ આકાર છે, હોડીનો આકાર છે. મિત્રો આ રીતના આકાર પણ અલગ અલગ રીતે બનાવેલા હોય છે જે ખાસ કરીને આપણે નાના ઝબલા હોય છે, ડ્રેસ હોય છે, બ્લાઉઝ હોય છે, પછી નાના છોકરાઓના હોય તો કદાચ એ રીતના પણ ગોળ ગળા ખાસ કરીને બનાવવામાં આવે છે. ને યુ આકારમાં તો 99% લોકો બ્લાઉઝની અંદર યુ આકાર વધારે ઉપયોગ કરતા હોય છે કે જેનાથી પછી આ બીજું છે ચોરસ ગળો છે. પછી કાચનો આકારનો ગળો હોય છે. પછી એક વી આકારનો ગળો હોય છે. વી આકારનું ગળો તો આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. એ તો બધાને તમને ખબર જ છે કે વી આકાર મોટા ભાગે પેલું કરવામાં આવે છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. કાચનો આકાર પણ 99% એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ચોરસ પણ વધારે છે. જ્યારે આપણે મિત્રો નવા શીખીએ છીએ ત્યારે ખાસ એટલું ધ્યાન રાખવાનું બહુ હાર ગળું તમારે ન બનાવવાનું.
અને સિમ્પલ આવા ગળા બનાવવાનું કે જેનાથી તમને ખબર પડે છે કે તમે ગારું કેટલું ઉતારો છો, અને ગળું ઉતરી ગયા પછી પણ એને પેલું ઓછું કરવું હોય તો આપણે થઈ શકે છે, પરંતુ નવી ડિઝાઇન અને બનાવી શકે છો. મિત્રો, મારી ચેનલ છે, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને કમેન્ટ પણ કરો, કે જેનાથી કમેન્ટમાં કુછ નહીં કરો તો કંઈ નહીં, વાંધો નહીં, પણ છેલ્લે દિલ તો નાખીશ તો એટલે જેનાથી મને સ્ટાર આપો, કોઈ પણ વસ્તુ આપો કે જેનાથી સબસ્ક્રાઈબ અને લાઈક ખાસ કરીને કરશો મિત્રો મારી ચેનલને, કે જેનાથી